હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બાયસાયક્લિક કમ્પાઉન્ડના નોમેનક્લેચરની વાત કરશું. એટલે તો બાયસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય? જે કમ્પાઉન્ડમાં બે રિંગ આવેલી હોય એવા પ્રકારના કમ્પાઉન્ડને આપણે બાયસાયક્લો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, તમે અહીં જોઈ શકો કે સમજો હજી તો ચારે ચાર સ્ટ્રક્ચર જે મેં તમારી સામે મૂકેલા છે, ચારે ચાર ની અંદર બે રિંગ આવેલી છે. અહીંયા પણ આ બે રિંગ, અહીંયા પણ આ બંને રિંગ, એ જ રીતે આ પણ બે રિંગ છે અને આ પણ બે રિંગ છે. તો આમ જોવા જઈએ તો દેખીતી રીતે ચારે ચાર કેવા છે? તો કે બાયસાયક્લિક કમ્પાઉન્ડ છે. પણ મિત્રો, લાસ્ટ ટાઈમ અગાઉના આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે આ રિંગ ઉપર નજર કરો તો આ રિંગ એવા પ્રકારની છે કે જેમાં બે રિંગ વચ્ચે એક કોમન કાર્બન એટમ આવેલું છે. અહીંયા પણ તમે જોઈ શકશો બે રિંગ વચ્ચે એક કાર્બન છે તે કોમન આવેલો છે. તો આ એક કોમન કાર્બન એટમને આપણે સ્પિરાલ કમ્પાઉન્ડ તરીકે ઓળખવા, જેને આપણે સ્પાયરો કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે સ્પાયરો કમ્પાઉન્ડ અને બાયસાયક્લિક કમ્પાઉન્ડ બંને જુદા છે, અથવા તો બંનેનું નોમેનક્લેચર નામકરણ આપણે અલગ રીતે કરવામાં આવે છે. તો આ જે સ્પાયરો કમ્પાઉન્ડનું નોમેનક્લેચર છે એ લાસ્ટ ટાઈમ આપણે છેલ્લા વિડીયોમાં આપણે એનું નોમેનક્લેચર જોયું. જો આનું નોમેનક્લેચર ફરી તમે જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એમની લિંક આપેલી છે, એના થ્રુ પણ તમે સ્પાયરો કમ્પાઉન્ડનું નોમેનક્લેચર જોઈ શકશો. આજે આપણે વાત કરશું કે બાયસાયક્લિક કમ્પાઉન્ડના નોમેનક્લેચર કેવી રીતે કરવામાં આવે છે. તો આજે ફક્ત ને ફક્ત આપણે બાયસાયક્લિક કમ્પાઉન્ડનું નોમેનક્લેચર જોઈશું. મિત્રો, ફરી એક વખત કે બાયસાયક્લિક રિંગ કોને કહેશું? તો કે જેમાં બે કોમન કાર્બન એટમથી રિંગ જોડાયેલી છે. તમે જોઈ શકશો કે આ રિંગ છે, એક આ બે કાર્બન આ રિંગમાં પણ આવેલા છે, એ જ રીતે આ રિંગમાં પણ આવેલા છે. એ જ રીતે અહીંયા પણ તમે જોઈ શકશો કે આ બે કાર્બન છે એ આ રિંગમાં પણ આવેલા છે અને આ રિંગમાં પણ આવેલા છે. તો હવે બે કોમન કાર્બનથી જે રિંગ બને છે એને આપણે બાયસાયક્લિક કમ્પાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે રિંગ છે એને આપણે બ્રિજ હેડ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બ્રિજ હેડ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો આની અંદર કેટલા બ્રિજ હેડ કાર્બન છે? આ અને આ પણ શું કહેવાય? બ્રિજ હેડ કાર્બન તરીકે ઓળખવામાં. એ જ રીતે આ રિંગમાં પણ આ શું છે? બ્રિજ હેડ કાર્બન. આ પણ શું છે? બ્રિજ હેડ કાર્બન છે. તો મિત્રો, જ્યાં સુધી આપણે નોમેનક્લેચરનો સવાલ છે ત્યાં સુધી આનું નોમેનક્લેચર કેવી રીતે કરશું? તો પહેલા આપણે જેમ સ્પાયરો કમ્પાઉન્ડમાં જે રીતેનું નોમેનક્લેચર જોયું, સૌપ્રથમ એનો પ્રેફિક્સ મૂકવામાં આવશે અને એ પ્રેફિક્સ છે બાયસાયક્લો. તો સૌપ્રથમ શું કરશું? આપણે બાયસાયક્લો લખશું. તો પ્રેફિક્સ મૂકવામાં આવશે સૌપ્રથમ બાયસાયક્લો. ત્યાર પછી એને સ્ક્વેર બ્રેકેટ કરવામાં આવશે. મિત્રો, અહીંયા જેના નોમેનક્લેચરમાં ખાસ એ યાદ રાખવાનું કે તમારે હંમેશા નંબરિંગ ક્યાંથી કરશું? બ્રિજ હેડ કમ્પાઉન્ડથી. ક્યાંથી કરશું આપણે? બ્રિજ હેડ કમ્પાઉન્ડથી. બ્રિજ હેડ કમ્પાઉન્ડ ત્યાં જોશો તો બે પ્રકારની, અહીંયા ત્રણ રૂટ થશે. 1 2 3 4 5 6. એક આ રૂટ, બીજો 1 2 3 અને 4 અને એક આ રૂટ. બરાબર. ત્રણ ચેન પૈકી જે મોટી ચેન હોય આપણે હંમેશા ક્યાંથી જશું? લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ બાજુ જવાનું છે. રૂટ કેવો પસંદ કરવાનો છે? લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ. બરાબર છે. અને ત્યાર પછી એ લાર્જેસ્ટ કાર્બન, જેમ કે આ બે કોમન કાર્બન છે, તે બે કોમન કાર્બન ની આસપાસ ક્યાં છે એને આપણે સ્ક્વેર બ્રેકેટમાં મૂકશું. ત્યાર પછી એનો ટોટલ હાઇડ્રોકાર્બન નું નેમ કાઉન્ટ કરી અને ત્યાર પછી એનું નોમેનક્લેચર કરવામાં આવશે. તો હવે આપણે એના નોમેનક્લેચર વિશે વાત કરીએ ફરી એક વખત. આ બંને બ્રિજ હેડ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. નોમેનક્લેચર કરતી વખતે સૌપ્રથમ આપણે શું મૂકવામાં આવે છે? સફિક્સ બાયસાયક્લો પ્રેફિક્સ મૂકવામાં આવે છે. ત્યાર સ્ક્વેર બ્રેકેટ કરવામાં આવે છે. સ્ક્વેર બ્રેકેટમાં આપણે પહેલા સૌપ્રથમ લાર્જેસ્ટ ચેન, ત્યાર પછી સ્મોલેસ્ટ ચેન તરફ જવાનું છે અને એના અનુરૂપ કાર્બનની સંખ્યાની અંદર બ્રેકેટમાં મૂકી અને ત્યાર પછી પેરેન્ટ હાઇડ્રોકાર્બનનું નેમ કરી અને એ રીતે એનું નોમેનક્લેચર કરવામાં આવે છે. તો મિત્રો, આપણે એક્ઝામ્પલ સહિત આગળ વધીએ. આપણે જોઈ શકીએ એક રિંગ, આ બીજી રિંગ, બે કોમન કાર્બન એટમ છે, માટે આને બાયસાયક્લો કમ્પાઉન્ડ કહેવાય. મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે સૌપ્રથમ આપણે એનું નોમેનક્લેચર કરતી વખતે શું જોવાનું છે? તો કે પ્રેફિક્સ આપણે શું મૂકશું? બાયસાયક્લો.
સ્ક્વેર બ્રેકેટ કરીશું. સ્ક્વેર બ્રેકેટમાં શું કરશું તો પહેલા કોમન કાર્બન. નંબરિંગ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું કે કોમન કાર્બન થી નંબરિંગ કરવાનું. તો અહીંયા આપણે નંબર અહીંયા તો 1 આપી શકીએ તો અહીંયા આપીએ. ધારો કે આપણે નંબર 1 આપ્યો તો 1 2 3 4 5 6. અહીંયા સ્ક્વેર બ્રેકેટમાં શું લખશું તો કે આ બે કોમન કાર્બન છે એની આજુબાજુ કેટલા કાર્બન છે. તો આ બાજુ કેટલા કાર્બન છે 2, આ બાજુ પણ કેટલા છે 2, અને આ બેની વચ્ચે એક પણ નથી, ધેટ ઇઝ 0. તો આનું ઇન્ડિકેશન કેવી રીતે કરશું તો જે સૌથી વધારે ચેન લાંબી હોય તો અહીંયા બંને સરખી છે, બંને બાજુ આ બ્રિજ હેડને છોડી દો તો કેટલા કાર્બન છે 2 કાર્બન. એ જ રીતે અહીંયા 2 કાર્બન બે સરખા છે એટલે કોઈ પ્રશ્ન 2 ડોટ 2 ડોટ. આ બેની વચ્ચે તો એક પણ નથી માટે આપણે લખશું 0. હવે પેરેન્ટ સાઇટોકાર્બન નેમ તો કેટલા કાર્બન છે 6 કાર્બન. 6 કાર્બન ને આપણે શું કહેશું હેક્સેન. આનું નોમેનક્લેચર થશે બાયસાયક્લો 2.2.0 હેક્સેન. બાયસાયક્લો 220 હેક્સેન. તો ક્લિયર. હંમેશા નંબરિંગ ક્યાંથી સ્ટાર્ટ કરશું આપણે બ્રિજ હેડ કાર્બન થી. સેકન્ડ એક્ઝામ્પલ લઈ. મિત્રો આ પણ આપણા માટે બાયસાયક્લિક કમ્પાઉન્ડ છે. અહીંયા તમે જોઈ શકશો એક આ રિંગ અને બીજી આ રિંગ. આ બંને રિંગમાં આ બે કોમન કાર્બન છે કે જેના દ્વારા રિંગ જોડાયેલી છે. આ બંને આપણા માટે કેવા કાર્બન કહેવાય બ્રિજ હેડ કાર્બન. બ્રિજ હેડ કાર્બન. તો સિમ્પલ નિયમ નોમેનક્લેચરમાં આપણે શું કરશું સૌપ્રથમ બાયસાયક્લો સ્ક્વેર બ્રેકેટ. સ્ક્વેર બ્રેકેટમાં શું કરશું પહેલા અહીંથી ધારો કે નંબરિંગ કોઈ પણ બ્રિજ હેડ થી નંબર આપી શકાય. ધારો કે 1 લોંગેસ્ટ ચેન જોવાની તો 1 2 3 4. આ બાજુ 1 2 3 4 ગમે તે બાજુ આપો કોઈ ઇશ્યુ નથી. તો 1 2 3 4. હવે અહીંયા જઈ શકાશે કારણ કે અહીંયા બેની વચ્ચે ટૂંકી રિંગ થશે એટલા માટે 4 5 6 અને આ આપણો 7. તો હવે સ્ક્વેર બ્રેકેટમાં શું લખશું આ બે કોમન કાર્બન ની આ બાજુ કેટલા 2, આ બાજુ પણ 2 એટલે 2 ડોટ 2 ડોટ. આ બે રિંગ ની વચ્ચે પણ તમે જોઈ શકશો એક કાર્બન છે માટે આપણે લખશું 1 2 ડોટ 2 ડોટ 1. કેટલા કાર્બન છે 7 કાર્બન માટે લખશું આપણે આલ્કેન તરીકે હેક્સેન. આનું નામ શું થશે બાયસાયક્લો 221 હેપ્ટેન. અહીંયા પણ તમે જોઈ શકશો કેટલી રિંગ છે બે રિંગ હોવાને કારણે આપણે બાયસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. અહીંયા આપણા બે કાર્બન કે જે બંને રિંગમાં આવેલા છે કોમન કાર્બન છે માટે આ બાયસાયક્લિક કમ્પાઉન્ડ નું નોમેનક્લેચર આપણે કેવી રીતે કરશું તો કે બાયસાયક્લો તો કે તરીકે આપણે બાયસાયક્લો મૂકું. સ્ક્વેર બ્રેકેટ કરશું. સ્ક્વેર બ્રેકેટ ની અંદર જોશું કે આપણે કયા કેટલા કાર્બન છે તો આ બાજુ 1 2 3 4. નંબરિંગ હંમેશા આપણે ક્યાંથી કરશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ બે કોમન કાર્બન ની આ બાજુ કેટલા કાર્બન 1 2 3 અને 4. આ બાજુ 1 2 3 અને 4 માટે 4 બાય સરખા છે એટલે 4 ડોટ 4 ડોટ. આ બે રિંગ ની વચ્ચે એક પણ કાર્બન નથી એટલે ઇન્ડિકેશન કરશું 0. સ્ક્વેર બ્રેકેટ 4. કેટલા કાર્બન છે ટોટલ તો કે 10. 10 ને આપણે શું કરશું ડેકેન. તેનું નામ થશે બાયસાયક્લો 440 ડેકેન. ક્લિયર મિત્રો. આગળ વધીએ.
ધારો કે સબસ્ટિટ્યુટેડ ગ્રુપ CH3. તો આનું નોમેનક્લેચર કેવી રીતે કરશું? અહીં જોઈ શકાય છે બે રિંગ છે, બે વચ્ચે બે કોમન કાર્બન એટમ છે, બાયસાયક્લિક કમ્પાઉન્ડ છે. બાયસાયક્લિક કમ્પાઉન્ડ નો સિમ્પલ રૂલ શું છે આપણે તો કે હંમેશા નંબરિંગથી સ્ટાર્ટ કરવું બ્રિજેડ કમ્પાઉન્ડ થી, બરાબર છે. તો બ્રિજેડ કમ્પાઉન્ડ આપણો આ છે, આ બંને. તો આ બે કોઈ પણ કાર્બન ઉપરથી આપણે નંબરિંગ સ્ટાર્ટ કરીશું. ધારો કે આને આપણે નંબરિંગ ચાલુ 1 2 3 નંબર આવશે, આને 1 2 3 આવશે. હંમેશા આપણા રૂલ શું છે કે હંમેશા નંબરિંગ કરતી વખતે લાંબામાં લાંબી ચેન પેલા પસંદ કરવાની, સ્મોલ લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ જવાનું છે. માટે રિંગ તો આપણે આ સાઈડની જ પસંદ કરવામાં આવે. નંબરિંગ અહીંથી કરવું કે અહીંથી, તો કે સબસ્ટિટ્યુટ ને ઓછામાં ઓછો નંબર આવે એ રીતે આપણે નંબરિંગ કરવાનું થાય. માટે નંબરિંગ આપણે અહીંથી કરશું એટલે 1 2 3 4 5 6 અને 7. તો અત્યાર સુધી આપણે શું કર્યું? બાયસાયક્લો કમ્પાઉન્ડ લખી, સ્ક્વેર બ્રેકેટ કરી, પેરેન્ટ સાયટોકાર્બન નું નામ લખતા. કારણ કે અત્યાર સુધી એક પણ વિસ્થાપિત સમૂહ નહીં. વિસ્થાપિત સમૂહ શું છે? મિથાઇલ છે. માટે પેલું સૌપ્રથમ એનું ઇન્ડિકેશન કરશું એટલે 3 મિથાઇલ શું છે? બાયસાયક્લિક કમ્પાઉન્ડ એટલે બાયસાયક્લો સ્ક્વેર બ્રેકેટમાં શું છે? કોમન કાર્બન નો 1 2 3 કાર્બન છે, આ બાજુ 2 કાર્બન છે, આ બેની વચ્ચે એક પણ નથી. માટે 0 3 ડોટ 2 ડોટ 0. ટોટલ કાર્બન કેટલા છે? 7. માટે લખશું F10. આનું નામ થશે 3 મિથાઇલ બાયસાયક્લો 320 F10. ક્લિયર? તો મિત્રો ખાસ યાદ રાખવું કે બ્રિજેડ કમ્પાઉન્ડ થી નંબરિંગ કરવાનું, પહેલા લાંબી ચેન જ પસંદ કરવી, અને નંબરિંગ બને એડ બ્રિજેડ કાર્બન થી કરતા પહેલા એ જોવાનું કે ઓછામાં ઓછો નંબર વિસ્થાપિત ને ક્યાંથી સ્ટાર્ટ કરીએ તો મળે છે. આ વસ્તુ ખાસ જોવી. સારું, ચાલો એક્ઝામ્પલ પણ હમણાં જ લીધું. એક્ઝામ્પલ ટાઈપ જ છે. બંને રિંગ છે, કોમન કાર્બન, બ્રિજેડ કાર્બન કયા છે આપણા? તો આ બંને બ્રિજેડ કાર્બન છે. નંબરિંગ હંમેશા ક્યાંથી કરી શકાય? બ્રિજેડ કમ્પાઉન્ડ થી. અહીંથી આપણે નંબર આપીશું કે અહીંથી? આ બંને આ કેસમાં વિચારવું પડશે તો નંબરિંગ અહીંથી આપવું કે અહીંથી. શા માટે? તો કે ધારો કે મેં નંબરિંગ અહીંથી આપ્યું તો 1 2 3 4 5 6. શા માટે મારે નંબરિંગ આ સાઈડે જ આપવું પડે અથવા તો અહીંથી જ આપવું પડે? તો કે લોંગેસ્ટ ચેન પેલા પસંદ કરી. એના કોઈ પણ સબસ્ટિટ્યુશન ના ભોગે પણ લોંગેસ્ટ ચેન નો રૂલ ભંગ કરી શકાય નહીં. હું અહીંથી નંબરિંગ આપું તો 1 2 3 4 5 6 7 8 અને 9. શા માટે મારે નંબરિંગ આવી? ધારો કે મેં અહીંથી નંબરિંગ આવ્યું તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો સબસ્ટિટ્યુશન કયા નંબરિંગ ઉપર આવે? 9 ઉપર. પણ સબસ્ટિટ્યુશન ઓછામાં ઓછો નંબર મળે એ ખાસ જોવાનું, પણ આ લાંબી ચેનના ભોગે નહીં. માટે આપણે મેં નંબરિંગ અહીંથી કર્યું 1 2 3 4 5 6 and 7, જેથી કરીને આ સબસ્ટિટ્યુટેડ ગ્રુપ છે એનો ઓછામાં ઓછો નંબર મળે. તો હવે નેમ ઇન્ડિકેશનમાં સૌપ્રથમ આપણે શું મૂકશું? સબસ્ટિટ્યુટેડ શું છે? મિથાઇલ. સો 7 મિથાઇલ શું છે? આ બાયસાયક્લો કમ્પાઉન્ડ છે. બાયસાયક્લો શું આવશે? સ્ક્વેર બ્રેકેટમાં બે કોમન કાર્બન ની આ બાજુ કેટલા છે? 1 2 3 અને 4 કાર્બન આ બેને છોડી દેવાના. એ જ રીતે અહીં 1 2 અને 3 તો 4 ડોટ 3. ત્યાર પછી આ બેની વચ્ચે તો ઓછામાં ઓછા એક પણ નથી એટલે કે 0 4 3 0. કેટલા કાર્બન છે? 9 કાર્બન છે. માટે એને કહેશું આપણે નો નેમ, સિમ્પલ આલ્કેન. નો મિત્રો ક્લિયર? આવી રીતે આપણે બાયસાયક્લિક કમ્પાઉન્ડ નું નોમેનક્લેચર કરી શકાય. આગળ વધીએ.
આ પણ બાયસાયક્લિક રિંગ છે. તમે જોઈ શકશો કે આ બે બ્રિજ હેડ કાર્બન કયા છે આપણે, તો એક આ અને આ, કે જે આ રિંગમાં અને એક આ રિંગ, બંને રિંગમાં આવેલા છે. તો નંબરિંગ તો હંમેશા સ્ટાર્ટ ક્યાંથી કરશું, બ્રિજ હેડ કમ્પાઉન્ડ અહીંથી કરી શકશું અથવા અહીંથી કરી શકાય. આપણે નંબરિંગ ક્યાંથી કરશું, તો કે આ બાજુ કાઉન્ટ કરી લઈએ તો ચેન કેવડી છે 1 2 3 4, આ બાજુ પણ 1 2 3 4, આ બાજુ 1 2 3 અને 4. મતલબ ચેનની બાબતમાં ચારે ચાર કાર્બન ધરાવે, પરિણામે ગમે ત્યાંથી નંબરિંગ કરો. તો હવે આપણે બીજો વિચાર શું કરો, તો અહીંયા ડબલ બોન્ડ આવેલા છે. શું આવેલું છે? ડબલ બોન્ડ. તો આપણું ફંક્શનલ ગ્રુપ અત્યારે શું છે? ડબલ બોન્ડ. માટે એને પહેલી પ્રાયોરિટી આપી દઈએ, ને ઓછામાં ઓછો નંબર મળે એ રીતે નંબરિંગ કરીએ તો આને આવશે આપણે નંબર 1 2 3 4. હવે કોઈ ઇશ્યુ નથી. 5 6 7 અને આ 8. ક્લિયર? તો બાયસાયક્લિક કમ્પાઉન્ડ, તો બાયસાયક્લો સ્ક્વેર બ્રેકેટ કરીશું. સ્ક્વેર બ્રેકેટમાં બે કોમન કાર્બન ની આ બાજુ કેટલા? 2 કાર્બન, અહીંયા પણ 2 કાર્બન, અહીંયા પણ 2 કાર્બન, એટલે કોઈ ઇશ્યુ નથી. 2 ડોટ 2 ડોટ 2. કેટલા કાર્બન છે? 8 કાર્બન છે. એટલે માટે ઓક્ટેન, ઓક્ટા, આલ્કેન. એન પણ આ આલ્કેન નથી. શું છે? ડબલ બોન્ડ છે. શું છે? ઓક્ટેન. તો ઓક્ટા 2 આ રીતેનું નોમેનક્લેચર થશે. બાયસાયક્લો 2.2.2 ઓક્ટા 2 ઇન. ક્લિયર મિત્રો? મિત્રો આપણે એક્ઝામ્પલ ની વાત કરીએ તો આ પણ આમ જોવા જઈએ બાયસાયક્લિક કમ્પાઉન્ડ છે. આ બે બ્રિજ હેડ કાર્બન કે જે બંને રિંગને જોડે છે. નોમેનક્લેચરમાં આપણે હવે ખ્યાલ છે તે પ્રમાણે નંબરિંગ હંમેશા બ્રિજ હેડ કાર્બન થી કરવાનું. પહેલામાં પહેલો રૂલ શું છે આપણો? લોંગેસ્ટ ચેન પસંદ કરવાની, ત્યાર પછી સ્મોલેસ્ટ રિંગ. તો આ બાજુ કેટલા કાર્બન છે? 1 2 3 4 5. આ બાજુ 1 2 3 4 5 અને 6. માટે નંબરિંગ હંમેશા આ બાજુ. ભલે ડબલ બોન્ડ હોવા છતાં પણ આપણે પેલા લોંગેસ્ટ ચેન વાળો રૂલનો ભંગ કરવાનો નથી. માટે આપણે નંબરિંગ શું કરશું, તો કે કોઈ પણ બે કાર્બન પૈકી અહીંથી કરી શકો, અહીંથી કરી શકો, અને આ દિશામાં જવું જશે. હું નંબરિંગ અહીંથી સ્ટાર્ટ કરીશ. શા માટે? તો કે અહીંયા આપણો વિસ્થાપિત સમૂહ શું છે? CH3 અને CH2 CH એટલે ઇથાઇલ ગ્રુપ છે. અહીંયા શું છે? મિથાઇલ છે. માટે આપણે સબસ્ટિટ્યુશન ને ઓછામાં ઓછો નંબર મળે એ પણ જોવાનું છે. માટે નંબરિંગ આપશું 1, બીજું 2 3 4 5 6. ક્લિયર? નંબર આવશે 7 8 અને 9. તો અહીંયા આપણે સબસ્ટિટ્યુશન ને ઓછામાં ઓછો નંબરિંગ મળે એટલા માટે આપણે નંબર 1 અહીંથી સ્ટાર્ટ કર્યું. ક્લિયર? હવે સૌપ્રથમ આપણે સબસ્ટિટ્યુશન ઇન્ડિકેશન કરું છું. અહીંયા એક મિથાઇલ છે અને અહીંયા એક ઇથાઇલ છે. તો સૌપ્રથમ આપણે આલ્ફાબેટ પ્રમાણે ઇથાઇલ પહેલા આવતું હોય આપણે ઇન્ડિકેશન પહેલા ઇથાઇલ નું કરશું. 3 ઇથાઇલ, ઇથાઇલ, ત્યાર પછી મિથાઇલ લેશું એટલે કે 2 મિથાઇલ. હવે શું લખશું આપણે? તો કે સ્પાઇરો કમ્પાઉન્ડ છે એટલે બાયસાયક્લો કમ્પાઉન્ડ, બાયસાયક્લો સ્ક્વેર બ્રેકેટ. તો આ કોમન કાર્બન ની આ બાજુ કેટલા? 1 2 3 અને 4 કાર્બન છે. આ બાજુ 1 2 ને 3 માટે 4 ડોટ 3 ડોટ. આ બેની વચ્ચે એક પણ નથી, ધેટ ઇઝ 0. 4 ડોટ 3 ડોટ 0. શું છે? નોન એન. 9 કાર્બન, ધેટ ઇઝ નોન એન. નોન આલ્કેન નથી, નોનેન નથી, પણ શું છે? આલ્કીન. ડબલ બોન્ડ છે માટે નોનિન. કેટલા કાર્બન ઉપર છે? 8 માં. નોન એચ. આ રીતે એનું નોમેનક્લેચર કરવામાં. ક્લિયર? અહીંયા આપણે ડબલ બોન્ડ કઈ પોઝિશન ઉપર છે? 8 અને 9 ની વચ્ચે માટે 8 ઇન. નોનેન, નોન 8 ઇન. તો ક્લિયર? ફરી ધ્યાન દોરું છું કે અહીંયા ડબલ બોન્ડ ને પ્રાયોરિટી પછી પેલું તો આપણું શું જોવાનું? લોંગેસ્ટ ચેન. ત્યાર પછી જે નંબરિંગ આવે એ રીતે આપણે કરવાનું રહેશે.
સારું, ચાલો આ કમ્પાઉન્ડ નો આપણે નોમેનક્લેચર જોઈએ. મિત્રો અહીંયા પણ તમે જોઈ શકશો કે આ રિંગ અને બીજી આ રિંગ, બે રિંગ છે. બે વચ્ચેનો કોમન કાર્બન કયા છે? આ બે કોમન કાર્બન, ગ્રીજાઇડ કાર્બન જેને આપણે કહીએ. લેન્થ વાઇઝ જોઈએ તો 1 2 3 4, 1 2 3, 1 2 3 4. મતલબ તમે કે આ બાજુથી જઈ શકશો અથવા આ બાજુથી જઈ શકશો. હવે અહીંયા પ્રશ્ન એ થશે, મેં હમણાં જ આગળના એક્ઝામ્પલમાં કીધું એ પ્રમાણે અહીંયા 1 થી નંબરિંગ, અહીંયા 2 પણ અહીંયા આપણે ડબલ બોન્ડ છે, બંને બાજુ લેન્થ સરખી છે, તો પ્રાયોરિટી ક્યાંથી આપશું? ડબલ બોન્ડ. તો 1 2 3 4 5 6. વિચાર આવી શકે મિત્રો કે અહીંથી આપ્યો હોય તો 1 2 3 4 5 6. પણ અહીંયા ઇથાઇલ પેલો આવશે, મિથાઇલ, ત્યાર પછી આવે તો મૂળાક્ષર પ્રમાણે ઇથાઇલ પેલો એટલે એને પેલી પ્રાયોરિટી મળે, માટે આપણે નંબરિંગ 1 અહીંથી કર્યો. અહીંથી પણ કરી શકાય, પણ પ્રોબ્લેમ શું થશે? તો કઈ મિથાઇલ અને ઇથાઇલની પ્રાયોરિટીમાં ફરક પડી જાય, માટે નંબરિંગ મેં અહીંથી કરેલા, ખાસ ધ્યાન રાખજો. તો નંબરિંગ 6 અને આપણો 7. તો પેલા આપણે શેનું ઇન્ડિકેશન કરશું? સબસ્ટિટ્યુશન. તો પેલા ઇથાઇલ આવશે એટલે 5 ઇથાઇલ. કેટલા ઉપર મિથાઇલ છે? 6 ઉપર. 5 ઇથાઇલ 6 મિથાઇલ. સબસ્ટિટ્યુશન અહીંયા પૂર્ણ. બાયસાઇક્લો સ્ક્વેર બ્રેકેટ. આ બે સાઈડમાં આ બાજુ બે કાર્બન, અહીંયા પણ બે કાર્બન, 2.2.0. કેટલા કાર્બન છે? 7 કાર્બન. એટલે F10 નથી, આલ્કેન નથી. શું છે આ? આલ્કીન છે. એટલે F કેટલા નંબર ઉપર છે? 2 ઉપર છે. F2. આનું નામ છે 5 ઇથાઇલ 6 મિથાઇલ બાયસાઇક્લો 220 F2. ક્લિયર?